તો આજે આપણે આ ઘઉંમાં જૈવ રસાયણ છાંટવાનું ચાલુ છે. ઘઉંનો ગ્રોથ બહુ સરસ, એકદમ ફર્સ્ટ ક્લાસ ગ્રોથ છે. આ એકદમ પ્યોર પ્રાકૃતિક ઘઉં છે આપણા. આમાં કોઈ જાતનું રાસાયણિક, નહીં ડીએપી, નહીં યુરિયા, કોઈ પણ જાતનું આપેલું નથી. અને અત્યારે આપણે આની અંદર જૈવ રસાયણ છાંટવાનું ચાલુ છે. બહુ જોરદાર, જબરદસ્ત રિઝલ્ટ છે ઘઉંનું. દરેક ખેડૂતે જૈવિક ખેતી તરફ વળવાની જરૂર છે, કારણ કે ખાવા માટે રાસાયણિક છે ને એ ઝેર સમાન છે. ઝેર મુક્ત ખેતી દરેકને કરવી જ જોશે, કે રોગોના પ્રમાણ વધ્યા રાખે છે. અને ઝેર મુક્ત ખાવા તો જ મળશે કે આપણે ગાય આધારિત જૈવિક ખેતી કરશું. આ મેં જાતે બનાવેલું જૈવ રસાયણ, ખાટું જૈવ રસાયણ લીંબુનું બનાવેલું હતું 3 મહિના પહેલા. એ આજે ઘઉંમાં આપવું છે. આનાથી ઘઉંનો ગ્રોથ, એનો દાણો એકદમ સરસ બનશે. ખાવામાં એકદમ મીઠો બનશે દાણો, અને સરસ રિઝલ્ટ છે આનું. એકદમ ગ્રીનરી આની બહુ સરસ છે. ક્યાંય કોઈ જાતની ઘટ પડે એવું નથી આમાં. જોરદાર રિઝલ્ટ છે. પ્યોર ઝેર રહિત, એકદમ કેમિકલ રહિત. આવા દે, શેઠાવતી આવા દે, શેઠાવતી આવા દે. અહીંયા આવા દે, જો આ બાકી છે આ બાજુ. અહીંયા બધા કોઈ જગ્યાએ બાકી ન રહેવું જોઈએ. પાળે સુધી લાગે લઈ લેજે. તો મિત્રો, આપણા ઘઉંમાં આપણે
એવરે સાઈન છાંટવાનું ચાલુ છે અને જોરદાર ફર્સ્ટ ક્લાસ ઘઉંમાં જબરજસ્ત રિઝલ્ટ છે. આ છે આપણા એકદમ ઝેર મુક્ત ઘઉં. જબરજસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ગ્રોથ છે ઘઉંનો, જોરદાર એમ કઈ ઘટે એમ જ નથી. અત્યારે જય ગૌ માતા.